મારું નામ દવેન્દ્ર કનૈયાલાલ જસવંત કોલોની ખોડિયાર માતાના મંદિર પાસે રહેવાસી. આ ખોડિયાર મંદિરની પૂજા આજથી 27 વર્ષથી હું પૂજા કરું છું અને છેલ્લા 8 વર્ષથી આવો ને આવો પાટોત્સવ હું અહીંયા કરું છું. મોટા પાયે પાટોત્સવ થાય છે અહીંયા અને ઓછામાં ઓછું 6 થી 7 હજાર માણસ અહીંયા જમે છે. માતાજીનો પ્રસાદ લે છે અને નવચંડીનો લાભ લે છે. દર વર્ષે અમે નવચંડી કરીએ છીએ. દર વર્ષે આખો દિવસ નવચંડી ચાલે. સાંજે 6 થી 7 હજાર પબ્લિક અહીંયા મહાપ્રસાદનો લાભ લે. આજે સવારે નવચંડી હતી. આખો દિવસ નવચંડી ચાલી. બપોરે ધજાનો વરઘોડો હતો. એ ધજાના વરઘોડાના થોડું અમે મેજિક પ્રોગ્રામ રાખેલો હતો. મેજિક પ્રોગ્રામ સાથે કરવા અને ગરબાનું આયોજન હતું. હવે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. પૂર્ણાહુતિ પછી જમણવાર ચાલુ થશે. ઓછામાં ઓછું 5 થી 5.5 હજાર માણસનું જમણવાર બનાવે. મારું નામ કશ્યપ પંડ્યા છે. આપણે છેલ્લા 8 વર્ષથી પાટોત્સવ કરીએ છીએ. આજે 8મો માતાજીનો પાટોત્સવ છે ખોડિયાર મંદિર જશવંત કોલોની મંદિરનો, પાયલનગર રોડ ઉપર. અને દર વર્ષે મિનિમમ 5.5 થી 6 હજાર લોકો જમે છે અહીંયા માતાજીના પાટોત્સવમાં. ભંડારો થાય છે માતાજીનો અને આપણે ધજાનો વરઘોડો હોય છે, નવચંડી હોય છે. આગલા દિવસે રાત્રે ભજન હોય છે. આગલા દિવસે રાત્રે સમજો કે 8 વાગ્યાથી પ્રોગ્રામ ચાલુ થાય છે તો બીજા દિવસે રાત્રે 10 વાગ્યા સુધી આપણે ભંડારા સાથે પૂર્ણાહુતિ કરીએ છીએ પ્રોગ્રામની. આજના દિવસે સવારે માતાજીનો હવન હતો, નવચંડી હવન હતો, ત્યારબાદ ધજાનો વરઘોડો હતો અને ત્યારબાદ અત્યારે હવનની પૂર્ણાહુતિ પછી અત્યારે આપણે ભંડારો રાખ્યો છે. સાત બાળાઓ આપણે રાખી હતી. 7 બાળાઓ જેને આપણે માતાજીનું રૂપ આપ્યું હતું, જે માતાજીના સાથે 7 બહેનો સાથેનું આપણે સ્વરૂપ આપ્યું હતું. અને ગઈકાલે જે આપણે ભજન રાખ્યા હતા તેની અંદર બી આપણે ગણપતિ, હનુમાનજી, શિવજી અને માતાજીના સાથે 7 બહેનો સાથેની વેશભૂષા અને છેલ્લે રાધા કૃષ્ણને પણ રાખ્યા હતા. 5.5 થી 6 હજાર ભક્તો માતાજીના ભંડારામાં પ્રસાદી લેવા માટે આવે છે. અને આજુબાજુના નરોડા છે, નોબલનગર છે, નિકોલ છે, આજુબાજુના એરિયામાંથી માતાજીના ભક્તો આવે છે પ્રસાદી લેવા માટે. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825553691.